नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुमधारी भुजेन्द्र सुमंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः कृपाव निदाता। સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા. કાર્તિકેય સ્વામીનો અદ્ભુત ગ્રંથ અને એના ટીકાકાર શુભચંદ્રાચાર્ય ભગવાન અને પંડિત જયચંદજી છાબડાએ એની ટીકા અને ભાવાર્થ લખ્યા છે. એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાંથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. 12મી અનુપ્રેક્ષા ધર્મ ભાવના એનું વર્ણન ચાલે છે અને 12મી અનુપ્રેક્ષાના વર્ણનની અંદર આપણે ગાથા 377 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આગળ ગાથા 378 લઈએ છીએ. 377ની અંદર રોષદો ઉપવાસ પડીમાં ના સ્વરૂપની વાત કરી અને હજી એની જ આગળ વાત ગાથા 378માં કરે છે. હવે કહે છે કે હવે આરંભ આદિના ત્યાગ વિના ઉપવાસ કરે તેને કર્મ નિદ્રા થતી નથી એમ કહે છે. આરંભ આદિના ત્યાગ વિના ઉપવાસ કરે એટલે બધા આરંભ આદિ બધું ચાલુ રાખે અને માત્ર ઉપવાસ કરે તો તેને કર્મ નિદ્રા થતી નથી. તો ગાથા 378 સંસ્કૃતમાં આ રીતે છે. ઉપવાસમ પૂર્વન આરંભમ યહ કરોતિ મોહાત સહ નિજ દેહમ શોષયતિ ન ઉજ્જતિ કર્મલેશમ અપી. કર્મલેશનો જરાય એમાં નાશ થતો નથી. ગાથાના અર્થમાં કહે છે કે જે ઉપવાસ કરીને ઘર કાર્યના મોહથી ઘર સંબંધી આરંભ કરે છે તે પોતાના દેહને માત્ર સૂકવે છે પણ તેને લેશ માત્ર કર્મ નિદ્રા થતી નથી. શું કહે છે? ઉપવાસ તો કર્યો પણ બાકી બધું જ કાર્ય, બધા જ વિકલ્પો, બધા જ સંકલ્પો સહિત આખો દિવસ પસાર કરે તો એનો ઉપયોગ તો 12મા ને 12મા અને એ જ રીતે રહ્યો પરના કરતાપણા સહિત જે ભાવથી આખો દિવસ પસાર કરે છે એ રીતે એ રહ્યો. માત્ર ફેર કેટલો પડ્યો? ફેર એટલો જ પડ્યો કે ખોરાકના રજકણો નો સંબંધ શરીર સાથે ન થયો. હવે એના ભાવ ક્યાં રહ્યા, કેવા રહ્યા એ તો આમાં સમજાય છે આપણને. કહે છે કે જે ઉપવાસ કરીને ઘર કાર્યના મોહથી, આ ઘર કાર્યના મોહથી શબ્દ મૂક્યો છે એનો અર્થ જ એ થાય છે કે ખરેખર તો ઘર કાર્ય એ કરી શકતો નથી. આ ભગવાન આત્માને એમ છે કે અમારે ઘરમાં આટલું કામ અમે કરીએ નહીં તો કેવી રીતે થાય, વગેરે વગેરે વગેરે. એ કાર્ય થાય છે, એ થવાના છે, એ નિશ્ચિતપણે એમ જ થાય છે. એની ત્યાં હાજરી હોય છે અને એ એમ માને છે કે એ બધા કાર્યો હું કરું છું એવું પરનું કરતાપણું લઈ અને મિથ્યાત્વને પોષે છે. ઘરના કાર્યનો એને મોહ છે. ઘરના કાર્યના મોહથી મારું ઘર અને આ કાર્ય મારું ને હું ન કરું તો થાય જ નહીં વગેરે જે માન્યતા છે આ જીવનો મોહ છે. અનંતકાળથી આ જીવે એમ જ કર્યું છે. મોટા ભાગે તો 4 ગતિના ભ્રમણની અંદર એ તિર્યંચ જ વધારે રહ્યો છે. આ જીવ તિર્યંચ તરીકે બહુ રહ્યો. સૌથી વધુ બહુ તિર્યંચ ના કર્યા છે.
ત્યાં એનું ઘર ન હતું, પણ છતાંય ત્યાં પણ જ્યાં જ્યાં એ રહેતો હતો એ ક્ષેત્ર વગેરેમાં એની આસપાસમાં એને પોતાપણું કર્યું છે. નારકી થયો. એમાં તો એને સમય વિચારવાનો ન હતો. દુઃખ 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 સિવાય બીજું કાંઈ હતું નહીં. દેવ થયો. એમાં ઈર્ષા કરી, તૃષ્ણા, આસક્તિ, આમ કરું તેમ કરું, આ બધું. અને મનુષ્ય થયો તો એમાં પણ એમ જ, આ ઘર મારું ને આ બધા મારા સ્વજનો ને મારા વિના કાંઈ થાય નહીં, એ ન કરીએ તો કેમ ચાલે ને આવી બધી વાત. અરે એટલે સુધી કે ગુરુદેવની વાત આવે તો લોકો એમ કહેતા કે મહારાજને ક્યાં આમ કે ઘર બાર બાયડી છોકરા છે, મહારાજ તો વાત કરે એમ. પ્રવચનમાં સંપ્રદાયમાં હતા ત્યારે પણ ગુરુદેવ તો આ જ રીતે વાત કરતા હતા, તત્વની જ વાત કરતા હતા. ત્યાં એ લોકો એવું કહેતા હતા કે વાત કરે એમ, એમને ક્યાં છે જવાબદારી. શું ખરેખર વાસ્તવમાં સંસાર પર્યાયમાં આપણને એવી જવાબદારી છે કે આપણે કરવું જ પડે છે, ન કરીએ તો ચાલે જ નહીં એમ છે? એ સંબંધીનો આપણો મોહ છે. એક લીટીની અંદર આચાર્ય ભગવાને ઘણી વાત કરી દીધી. ઘર કાર્યના મોહથી ઘર સંબંધી આરંભ કરે છે. બધું ક્યાં કરે? મનની અંદર તો કરે છે. કેમ કે પરના કાર્ય તો આત્મા કરી શકતું નથી. પર પદાર્થોના કાર્યો સ્વયં થવા યોગ્ય છે તે થાય છે, અને એ થાય છે તો ત્યાં એની ઉપસ્થિતિ છે, એટલું જ, બીજું કાંઈ એનો અર્થ થતો નથી. એમ માને કે આ મેં કર્યું, આ મારા હાથથી થયું, આમ તેમ, પણ હાથે તારા ક્યાં છે પરમાત્મા? તું પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા છો. અને ગુરુદેવ તો આપણને એમ કે છે, અહીંયા કે છે કે જે ઉપવાસ કરીને ઘર કાર્યના મોહથી ઘર સંબંધી આરંભ કરે છે, અને આરંભ ક્યાં કરે છે? ખરેખર તો બહારમાં તો એ આરંભ કરી શકતો નથી. થાય છે એમાં પોતાની ઉપસ્થિતિ છે તો એમ માને છે કે હું કરું, હું કરું, હું કરું. અરે નરસિંહ મહેતા, જેમને જીનવાણી પ્રાપ્ત નથી થઈ, એ પણ તત્વની એટલી બધી ઊંચી વાત કરે છે કે પેલું ગાળા નીચે જે કૂતરું ચાલે એમ માને કે હું ગાળાનો ભાર વહું છું એમ. શકટનો ભાર જેમ શ્વાન તાણે, એની પીઠ ક્યાંક નીચે ગાળા નીચે ક્યાંક અડતી હોય ને ચાલતું હોય તો એને એમ છે કે ગાળું આખું એનો ભાર તો હું જ વહી રહ્યો. એના જેવી આખી વાત છે. નરસિંહ મહેતાએ તો ઘણી ઊંચી તત્વની વાત કરી છે. અહીંયા કહે છે કે મોહથી ઘર સંબંધી આરંભ કરે છે, એટલે એની માન્યતામાં એમ છે તે પોતાના દેહને માત્ર સૂકવે છે. હવે દેહ એનો નથી, પણ અહીંયા તો વ્યવહારથી કથન છે ને, કેમ કે પેલો ઉપવાસ કર્યો છે એટલે એ દિવસે આહાર નથી લેવાનો, એટલે એવા ઉપવાસ કર્યા કરે તો દેહની સ્થિતિ જે થવા યોગ્ય છે તે થાય, એટલે એ અપેક્ષાથી વાત છે. પોતાના દેહને માત્ર સૂકવે છે, પણ તેને લેશ માત્ર કર્મ નિદ્રા થતી નથી. ભગવાન આત્મા માત્ર કર્મ નિદ્રા થતી નથી. આખી વાત જે છે એમાં મુખ્યતા જો કાંઈ પણ હોય તો એ છે કે મોહથી જગતના કાર્યોનો કરતા હું થઉં છું, અને આરંભ સમારંભ કરું છું. અને આરંભ સમારંભ પણ એ બધું પણ મારા વિકલ્પ છે, એ મારા ભાવ છે. આમ કરું તેમ કરું, અને મેં શરૂ કર્યું ને મેં પૂરું કર્યું કાર્ય. આ કાર્ય આજે મેં શરૂ કર્યું ને મેં પૂરું કર્યું. હા, આખો ભાવ જે છે એ આચાર્ય ભગવાન આપણને છોડાવે છે. ભાવાર્થમાં કહે છે કે જે વિષય કશાય છોડ્યા વિના કેવળ આહાર માત્ર ત્યાગ કરે છે. વિષય અને કશાય બે છોડવાની વાત છે. વિષય, ઇન્દ્રિયોના વિષયો, અને કશાય, ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના નો કશાયો, એ છોડ્યા વિના ફક્ત આહાર માત્ર ત્યાગ કરે છે અને સમસ્ત ઘર કાર્ય કરે છે, તે પુરુષ માત્ર દેહને જ સૂકવે છે, તેને લેશ માત્ર પણ કર્મ નિદ્રા થતી નથી. તો આ 378મી ગાથા છે, એની પર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. અહીંયા સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા પ્રવચન પુસ્તક ભાગ બીજો, એના પાના નંબર 168 ઉપર ગાથા 378 અર્થ અને ભાવાર્થ પછીથી ગુરુદેવ અહીંયા અર્થ કરીને સમજાવે છે
કે જે ઉપવાસ કરી ઘર કાર્યના મોહથી ઘર સંબંધી આરંભ કરે છે તે નિજ દેહને માત્ર સુકવે છે, તેને શુભ ભાવ પણ નથી. ગુરુદેવે તો કેટલી બધી વાત કરી દીધી, એને શુભ ભાવ પણ નથી, તો નિજરા તો ક્યાંથી થાય? એટલે કે ન જ થાય. ઘરકામ કરીએ એમાં શુભ ભાવ હોય? કયો શુભ ભાવ છે? જગતના બધાના કામ કરીએ, હું આ કરું, આ કરું, આ કરું, આ કરું, આ કરું, આ કર્યું, પૂરું કર્યું મેં, પાછું એમ, અને મારા જેવું કોઈ કરી શકે નહીં, વગેરે વગેરે. આ બધો ભાવ જે છે તે અશુભ ભાવ છે. નાના પ્રકારના પાપના બંધ થાય છે અને મોટા પ્રકારનું મિથ્યાત્વનું સેવન. ભલે એમાં બહુ તીવ્ર અશુભ ભાવ નથી તો પણ નાના પ્રકારે પાપના બંધ થાય છે. પણ મોટી વાત સાથે શું છે? પોતે કરી શકતો નથી અને કરવું એ મિથ્યાત્વ. એટલે મિથ્યાત્વનું મોટું પોષણ. જ્યાં સુધી મિથ્યાત્વનું પોષણ કર્યા જ કરશે ત્યાં સુધી મિથ્યાત્વના મૂળિયા સુકાશે કેવી રીતે? મિથ્યાત્વ રૂપી ઝાડને સિંચ્યા જ કરે છે. આ જીવે એ જ કાર્ય કર્યું છે અનંતકાળથી, એટલે મિથ્યાત્વ ગયું નથી. જ્યાં ને ત્યાં એને મિથ્યાત્વનું પોષણ આ રીતે કર્યું છે. કર્તાપણાના ભાવ દ્વારા આ જીવ મિથ્યાત્વનું પોષણ કરી રહ્યો છે. ગુરુદેવ કહે છે કે મહામુનિ કાર્તિકેય સ્વામીને શ્રીમદ રાજચંદ્ર યાદ કરી બહુમાન કરતા હતા કે હો તે સ્વામી કાર્તિકેયને નમસ્કાર. કૃપાળુદેવ એમને નમસ્કાર કરતા હતા. કૃપાળુદેવે પણ આ ગ્રંથનો અભ્યાસ કર્યો હતો અને એ તો પૂર્વનું એવું લઈને આવ્યા હતા કે એક વખત અભ્યાસ કરતા તો બધું જ એમને એટલું બધું સ્પષ્ટ થઈ જતું હતું અને એમના ભાવને, એમના આશયને, પ્રયોજનને એ બધાને એ તો અંતરથી સ્પર્શી ચૂક્યા હતા. અહીંયા ગુરુદેવ કહે છે કે વ્યાપાર પ્રસંગે મદ્રાસ તરફ જવું થયું હતું. ત્યાં નગ્ન ડુંગરા દેખીને નગ્ન અડોલ દિગંબર સમવૃત્તિ યાદ આવતી હતી ગોપાળદેવને. અને એમાં પછી એમણે એ રીતે યાદ કર્યું હતું, સ્વામી કાર્તિકેયને નમસ્કાર. સ્વામી કાર્તિકેયને યાદ કરીને નમસ્કાર કરતા હતા. તો એ રીતે આ ગાથા છે. વિશેષ વિસ્તાર ગુરુદેવે નથી કર્યો. હવે એના પછીની જે કડીમાં છે આગળ, સચ્ચિત ત્યાગ પ્રતિમા, સચ્ચિત ત્યાગ પડીમાં, એટલે એની ગાથા 379 કે છે. સચ્ચિત અને અસચ્ચિત એની વ્યાખ્યા પણ આમાંથી આપણને પ્રાપ્ત થશે. અહીંયા કહે છે ગાથા 379. હવે સચ્ચિત ત્યાગ પ્રતિમા કહે છે. સચ્ચિત્તમ પત્રમ ફલમ ત્વક્ત મૂલમ ચક્ષિશ્લયમ બીજમ યહ ન ચ ભક્ષયતિ જ્ઞાની સચ્ચિત્ત વિરતઃ ભવેત સ તુ. અર્થમાં કહે છે કે જે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ શ્રાવક, 5મા ગુણસ્થાનની વાત ચાલે છે ને, જે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ શ્રાવક પત્ર, ફળ, છાલ, મૂળ, કુંપળ અને બીજ, આ બધા ભાગ કોના છે? શેના છે આ બધા ભાગ? વૃક્ષના. પત્ર એટલે પાંદડું, ફળ, છાલ, મૂળ, કુંપળ અને બીજ એ સચ્ચિતને ભક્ષણ કરતો નથી, તેને સચ્ચિત વિરતિ શ્રાવક કહે છે. આ પત્ર કયું તો એની સાથે સમજી લેવાનું કે એમાં નાના પ્રકારે, મોટા પ્રકારે જે દાળ વગેરે જે છે એ પણ આવી જાય. એટલે પત્ર, ફળ, છાલ, જો ફળ પણ છે, છાલ, મૂળ, કુંપળ અને બીજ એ સચ્ચિતને ભક્ષણ કરતો નથી, તેને સચ્ચિત વિરતિ શ્રાવક કહે છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે જીવોથી સહિત હોય તેને સચ્ચિત કહે છે. જીવ સહિત હોય તેને સચ્ચિત કહે છે. પત્ર, ફળ, છાલ, મૂળ, બીજ અને કુંપળ ઇત્યાદિ લીલી સચ્ચિત વનસ્પતિને ન ખાય તો તે સચ્ચિત વિરત પ્રતિમા ધારક શ્રાવક છે. એનો ભોગ નથી કરતો. તો એક વખત ખવાય ને એટલે ભોગ જ થાય છે ને, એનો ભોગ નથી રહેતો. પત્ર, ફળ, છાલ, મૂળ, બીજ અને કુંપળ
એ સચિત છે એ ન ખાય તો એને સચિત વિરત પ્રતિમા ધારક શ્રાવક કહે છે. અહીંયા ફૂટનોટમાં વાત કરેલી છે. કુમળસારની ગાથા અહીંયા લીધી છે. સુક્કમ પક્કમ તત્કમ અવિલ લવણૈહિ મિશ્રયમ દવ્વમ જમ જંતેણ ય છિન્નમ તમ સવ્વમ ભાષુયમ ભણ્યમ શુષ્કમ પક્કમ તપ્તમ અમ્લ લવણાભ્યામ મિશ્રિતમ દ્રવ્યમ યત યંત્રેણ ચ છિન્નમ તત્વ સર્વ પ્રાશુક ભણિતમ. એના અર્થમાં કહે છે કે સુકાવેલી પકાવેલી ખટાશ અથવા લવણથી મેળવેલી યંત્રથી છિન્ન ભિન્ન કરેલી તથા શોધેલી એવી બધી લીલોતરી હરિતકાય પ્રાશુક એટલે કે જીવ રહિત અચિત થાય છે કહેવાય છે. આ બધી અચિત હોય, સુકાવેલી પકાવેલી ખટાશ અથવા લવણથી મેળવેલી યંત્રથી છિન્ન ભિન્ન કરેલી તથા શોધેલી એવી બધી લીલોતરી હરિતકાય પ્રાશુક એટલે જીવ રહિત અચિત થાય છે કહેવાય છે. ય શુષ્ક પક્વધ્વસ તામ્લમ લવણ સંમિશ્ર દગ્ધાદિ દ્રવ્યમ પ્રાશુકમ તત્તદેવ નય પાપ બંધો નાસ્તિ. બીજો શ્લોક પણ સાથે આધાર તરીકે આપ્યો છે. તો અહીંયા 380 ગાથાની અંદર 379 ભાવાર્થમાં કહ્યું કે જીવોથી સહિત હોય તેને સચિત કહે છે. પત્ર ફળ છાલ મૂળ બીજ અને કુંપણ ઇત્યાદि લીલી સચિત વનસ્પતિને ન ખાય તો તે સચિત વિરતિ પ્રતિમા ધારક શ્રાવક છે. એ 379 કહ્યું. અને પછી એના પછી 380ની ગાથામાં આગળ કહે છે કે ય ન ચ ભક્ષયતિ સ્વયં તસ્ય ન અન્ય સ્વયં યુજ્યતે દાતુમ ભુક્તસ્ય ભોજયિષ્યતઃ હિ નાસ્તિ વિશેષ યતઃ ક અપી. એના અર્થમાં કહે છે કે વળી જે વસ્તુ પોતે ખાતો નથી તે અન્યને આપવી પણ યોગ્ય નથી. સચિત વસ્તુ પોતે ખાતો નથી અને પછી કહે છે કે એ વસ્તુ બીજાને ખાવા માટે આપવી એટલે તો અનુમોદના થાય. એટલે કહે છે કે વળી જે વસ્તુ પોતે ખાતો નથી તે અન્યને આપવી પણ યોગ્ય નથી. કારણ કે ખાવા વાળા અને ખવડાવવા વાળામાં કાંઈ વિશેષ ભેદ નથી, એટલે કાંઈ ભેદ નથી, બધું સરખું જ છે. ખાવી કે ખવડાવવી, કૃત તથા કારિતનું ફળ એક સરખું છે. કરવું અને કરાવવું એ બંનેનું ફળ એક સરખું છે. તેથી જે વસ્તુ પોતે ન ખાય તે અન્યને પણ નહીં ખવડાવતા જ સચિત ત્યાગ વ્રતનું પાલન થાય છે. ત્યારે જ ખરેખર સચિત ત્યાગ વ્રતનું પાલન થાય છે. અને એના પછી 381ની ગાથા એ સંબંધીની છે, એ પણ સાથે આપણે લઈ લઈએ. એમાં કહે છે કે ય વર્જયતિ સચિત્તમ દુર્જય જિન્હા અપી નિર્જતા તેન દયા ભાવ ભવતી કૃતઃ જીન વચનમ પાલિતમ તેન. જે શ્રાવક સચિતનો ત્યાગ કરે છે તેણે જેને જીતવી કઠણ છે એવી જીહ્વા ઇન્દ્રિયને જીતી, સ્વાદ ઇન્દ્રિય જીહ્વા ઇન્દ્રિયને જીતી. જે શ્રાવક સચિતનો ત્યાગ કરે છે તેણે જેને જીતવી કઠણ છે એવી જીહ્વા ઇન્દ્રિયને જીતી, દયા ભાવ પ્રગટ કર્યો તથા જીનેશ્વર દેવના વચનનું પાલન કર્યું. અને એના ભાવાર્થમાં પંડિતજી કહે છે કે સચિતના ત્યાગમાં મોટો ગુણ છે. સચિતના ત્યાગમાં મોટો ગુણ છે. તેનાથી જીહ્વા ઇન્દ્રિયનું જીતવું થાય છે, રસેન્દ્રિયનું જીતવું થાય છે. એક વાત. બીજું, પ્રાણીઓની દયા પડાય છે તથા ભગવાનના વચનનું પાલન થાય છે. 3 વસ્તુ. તેનાથી
રસેન્દ્રિય જીહવા ઇન્દ્રિયનું જીતવું થાય છે, પ્રાણીઓની દયા પડાય છે તથા ભગવાનના વચનનું પાલન થાય છે. જીવોની દયા પડાય છે અને ભગવાનના વચનનું પાલન થાય છે, ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. આ તો ભગવાનની આજ્ઞા છે એમ પંડિતજીએ કહી દીધું. આ હરિતનો સચિતનો ત્યાગ જે છે ને એ તો ભગવાનની આજ્ઞા છે એમ પંડિતજીએ તો અહીંયા આપણને સમજાવી દીધું. કારણ કે હરિતકાય આદિ સચિતમાં ભગવાને જીવ કયા છે અને એ આજ્ઞા પાલન થઈ. ભગવાને એમાં જીવ કયા છે અને આપણને એ સચિતનો ત્યાગ હોય તો જ એ જીવની અહિંસા કહેવાય, નહીતર જીવની હિંસા થાય છે. સચિતમાં મળેલી અથવા તો સચિતથી બંધ સંબંધરૂપ વસ્તુ ઇત્યાદિ તેના અતિચાર છે. એ અતિચાર લગાવે નહીં તો શુદ્ધ ત્યાગ થાય અને ત્યારે જ પ્રતિમાની પ્રતિજ્ઞાનું પાલન થાય છે. પ્રતિજ્ઞા કે પડીમાં એની પ્રતિજ્ઞાનું પાલન થાય છે. ભોગ ઉપભોગ વ્રત અને દેશાવકાશી વ્રતમાં પણ સચિતનો ત્યાગ કર્યો છે, પરંતુ ત્યાં નિરતિચાર નિયમરૂપ ત્યાગ નથી અને અહીં નિયમરૂપ નિરતિચાર ત્યાગ હોય છે. કેમ કે આ વાત આમાં પણ આવે છે, વ્રતની અંદર પણ આવે છે. 12 વ્રતની વાત આપણે લઈએ તો એમાં પણ એ આવે છે, પણ અહીંયા તો આ પડીમાં તરીકે છે. અહીંયા તો આ પડીમાં તરીકે છે એટલે અહીંયા વિશેષ વાત છે. તો અહીંયા એમ કે છે કે ત્યાં એ નિરતિચાર નિયમરૂપ નથી અને અહીં નિયમરૂપ નિરતિચાર છે. નિયમરૂપ નિરતિચાર, અતિચાર હોય નહીં, નિયમરૂપ નિરતિચાર ત્યાગ હોય છે. અને એ પ્રમાણે સચિત ત્યાગ નામની 5મી પ્રતિમાનું અથવા તો 12 ભેદોમાં 6ઠ્ઠા ભેદનું વર્ણન કર્યું. સમ્યક દર્શન પછી આ 5મી પડીમાં લીધી. સમ્યક દર્શન પછીથી 11 પડીમાં છે, એમાંની આ 5મી પડીમાં એટલે 6ઠ્ઠો ભેદ થયો ધર્મનો, એનું વર્ણન કર્યું. તો આ 3 ગાથાઓ આપણે લઈએ કે સાથે ગુરુદેવે એની પર વિસ્તાર કર્યો છે. તે ગાથા 379, 380 અને 381. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ શ્રાવક પત્ર ફળ છાલ મૂળ કુંપળ અને બીજ એ સચિતને ભક્ષણ કરતો નથી તેને સચિત વિરતિ શ્રાવક કહે છે. ગુરુદેવ કહે છે કે ખાવાનું છોડવું કે ખાવું તે વાત નથી. જો ગુરુદેવ તો આપણને મૂળભૂત વાત સમજાવે છે, આપણા કેવા ભાવ હોવા જોઈએ, આપણું ક્યાં લક્ષ્ય હોવું જોઈએ, એ વાત ગુરુદેવ આપણને વારંવાર સમજાવે છે. આપણે માત્ર અહીંયા આટલી વાતને લઈને બેસી જઈએ એમ નહીં, આની પાછળનો આશય શું છે એ ગુરુદેવ વધારે સ્પષ્ટ કરે છે. ગુરુદેવ કહે છે કે ખાવાનું છોડવું કે ખાવું તે વાત નથી. જળની ક્રિયા કોઈ જીવ કરી શકતો નથી. આ ભગવાન આત્મા કોઈને મારી કાપી શકતો નથી, તો પછી ખાવાની વાત ક્યાં રહી? એ કાપીને ખાય એ તો વાત જ ક્યાં છે? એટલે ખાવાનું છોડવું કે ખાવું તે વાત નથી. જળની ક્રિયા પરની કોઈ પણ ક્રિયા જીવ કરી શકતો નથી. સચિતના ત્યાગની મુખ્યતા નથી તો શું છે? સચિતના ત્યાગની મુખ્યતા નથી તો શું ગુરુદેવ એમ કે છે કે ના સચિતનો ત્યાગ ન કરવો? એમ ના, કહેવાનો આશય બીજો છે. ગુરુદેવનું કહેવું છે કે અંદરમાં એટલું વિતરાગતાનું ગોલન થવું જોઈએ. ઠીક છે, સચિતનો ત્યાગ તમે કરી દીધો એ તો માત્ર સામાન્ય શુભભાવ થયો, પણ અંદરમાં હજી વૃત્તિ તો એવી પડી હોય કે આ ફ્રેશ હોય તો ખાઈએ તો મજા આવે એવી વૃત્તિ પડી હોય ને પછી સચિત ત્યાગ એનો કાંઈ અર્થ નથી. સચિતના ત્યાગની મુખ્યતા નથી. અંદરમાં શું ચાલી રહ્યું છે, અંદરમાં પોતાના કેવા ભાવ છે, પોતાને ખાવાના જ ભાવ ના હોય તો શું ખાવું ને શું વાત? અંદર વિતરાગતાનું ગોલન વધતા શુદ્ધિની ભૂમિકામાં સહેજે એવા અશુભ રાગનો ત્યાગ થઈ જાય છે. આ અશુભ રાગ છે, સચિત ખાવું એ અશુભ રાગ છે. અનેક પ્રકારે લીલોતરી ખાવી કારણ વગર. કેટલી વખત લોકો અત્યારે વર્તમાનમાં તો એટલું બધું ગાંડું ચાલ્યું છે ને વાત ન પૂછો. સલાડ ખાઈએ, સલાડ ખાઈએ, સલાડ ખાઈએ.
અરે જોતોય નથી ભાઈ, શુક્રા કારણ વગર એટલી બધી લીલોતરી તું ખાય છે જેની જરૂર નથી. સલાડ સલાડ શું મંડાણો છે, હેલ્ધી ને આમ ને તેમ ને, અમે તો એટલું સલાડ ખાઈ લઈએ ને વગેરે વગેરે વગેરે. આમાં સલાડ એને ભાવે છે અને એમાં કેટલી વખત કઈ જોવા બેસે છે કે સચિતનો ત્યાગ થાય છે કે નથી થતો? એટલે ઓછામાં ઓછી લીલોતરી ખાવી જોઈએ. અત્યારે વર્તમાનમાં કેટલાય સાધુ એવા છે કે લીલોતરી નથી ખાતા બિલકુલ. કેટલા પણ એવા છે. વિદ્યાસાગર મહારાજ શ્રી તો અત્યારે તો કાળધર્મ પામ્યા થોડા વખત પહેલા, ઇન્ડિયા આવશે. કેટલા વર્ષોથી એ કોઈ લીલોતરી ખાતા ન હતા. લીલોતરીનું શાક ખાતા નતા. આપણે તો બરાબર ચેત કરીને સચિત હોય ની એ રીતે બનાવ્યું તો આપણે લીલોતરી નતા ખાતા કેટલા વર્ષોથી. આશ્ચર્ય થાય આપણને તો, કેટલા વર્ષોથી. પછી સચિત ત્યાગ એમાં આવી જ ગયો ને. આપણે એ આઠમ ને ચૌદશ ને જે પાળીએ છીએ તો એની પાછળનું રહસ્ય સમજવાનું છે કે એટલી જીવા ઇન્દ્રિય રસેન્દ્રિયનું જીતવાપણું સાથે હોવું જોઈએ. એમ ન હોય કે આ લીલોતરી પડી છે તો આજે કાપીને રાખવું, કારણ કે આજે તો આઠમ ને ચૌદશ છે અને કાલે પછી કરીશું એનું શાક. આવો વિકલ્પ અંદરમાં આવતો હોય તો સમજવાનું કે સચિત ત્યાગ નથી, તમે કાંઈ આઠમ ચૌદશ પાળી નથી, એમ સમજી લેવું. એવો વિકલ્પ ન ઉઠવો જોઈએ. ઓછામાં ઓછી લીલોતરી કારણ વગર નહીં. અને મારી તો માન્યતા એવી છે કે આપણે જે ભાજી ખાઈએ છીએ મોટા ભાગની ભાજી આખી મૂળમાંથી ખેંચી લેવામાં આવે છે. એ મેથીની ભાજી હોય કે કોથમીર હોય કે અમુક ભાજી છે ને એને તો સીધી મૂળથી ઉખેડી લેવામાં આવે છે. મને એમ થાય કે એક વસ્તુ પાંદડા એના ખાવા માટે આખું ઝાડ, એક આખો જીવ છે, એની સાથે બીજા સંકળાયેલા કેટલા જીવો હોય. તમે જયારે મૂળમાંથી ખેંચી કાઢો તો મૂળની અંદર કેટલા બધા અસંખ્ય બેક્ટેરિયા હોય, કેટલા અસંખ્ય બેક્ટેરિયા, એને તમે કાઢી નાખો એક. અને એવા તો કેટલાય ઝાડને આખા ખેંચી કાઢી મેથીની ભાજી એની પછી પૂરી બાંધી અને વેચવામાં આવે ને આપણે હોંશે લઈ આવીએ અને પછી મેથીના થેપલા બનાવીએ અને મેથીનું આ બનાવીએ અને તે બનાવીએ. આ બહુ સરસ હતી, લીલી છમ હતી, એમાં પાછા વખાણ કરવામાં આવે. મને એમ થાય કે શુક્ર ભાજી ખાવી જોઈએ. મને આશ્ચર્ય થાય છે ઘણી વાર, મને એમ થાય છે કે આ બરાબર નથી થઈ રહ્યું. એક વસ્તુ માટે થઈ અને આખું ઝાડ, લીલું ઝાડ ખેંચી કાઢવામાં આવે. ફળની અંદર તો કેટલીક વખત એવું છે કે ફળ તો ખરી પડે, આ થાય તે થાય એમ થાય, પણ આ તો આખું ઝાડ જ ખેંચી કાઢવામાં આવે. એક જીવ આખો ખેંચી કાઢવામાં આવે, મૂળમાંથી ખેંચી કાઢે છે ને, કેમ કે ત્યાં એ લોકો પછી ફરીથી જીવ આવે છે, કાપવામાં કઈ નથી આવતું. ભાજી અહીંયા કે છે કે અંદર વિતરાગતાનું ગોલન વધતા શુદ્ધિની ભૂમિકામાં સહેજે એવા અશુભ રાગનો ત્યાગ થઈ જાય છે. અંદર વિતરાગતાનું ગોલન વધતા, અંદરમાં વિતરાગતા વધે પછી આ બધી વસ્તુ જે છે ને આપોઆપ ઘટવા માંડે છે. શુદ્ધિની ભૂમિકામાં સહેજે એવા અશુભ રાગનો ત્યાગ થઈ જાય છે. જે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ દ્રાવક પાંદડાવાળા શાકભાજી, છાલ, મૂળ, કૂંપળ અને બીજું કાચું અન્ન પાણી વગેરે સચિતને સીધી રીતે ભક્ષણ કરે નહીં, તેને સચિત વિરતી શ્રાવક કહે છે. આપણે આ શ્લોકનો અર્થ તો કર્યો છે અહીંયા કે સુકાવેલી, પકવેલી, તપાવેલી, ખટાશ વા લવણથી મેળવેલી, યંત્રથી ચિંદ્રિન કરેલી તથા શોધેલી આવી એવી બધી હરિતકાય લીલોતરી પ્રાશુક એટલે જીવ રહિત અચિત થાય છે, કહેવાય છે. એ તો આપણે કરી દીધું. પણ અહીંયા બીજી વાત ચાલે છે. ગુરુદેવ કહે છે કે જે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ શ્રાવક પાંદડાવાળા શાકભાજી, છાલ, મૂળ, કૂંપળ અને બીજું મૂળ તો આપણે કંદમૂળ તો નથી ખાતા, પણ બીજા પણ મૂળ ન ખાઈએ, અને બીજ પણ નહીં, કાચું અન્ન પાણી વગેરે સચિતને, પાણી પણ ગુરુદેવે લીધું છે કાચું, ખરેખર કાચું અન્ન પાણી વગેરે સચિતને સીધી રીતે ભક્ષણ કરે નહીં, તેને સચિત વિરતી શ્રાવક કહે છે. નિશ્ચય શુદ્ધિ વિના બાહ્ય ત્યાગ માત્રમાં પ્રતિમા માનનારા કહે છે કે ચરણાનુયોગ અનુસાર અમારે અમુક પડીમાં છે. નિશ્ચય શુદ્ધિ વિના એટલે વિતરાગતા છે નહીં, સમ્યક દર્શન પણ નથી,
અને માત્ર આવો ત્યાગ છે એમ કે છે. બાહ્ય ત્યાગ માત્રમાં એ પડીમાં માને છે. તેવા પડીમાં માનનારા કહે છે કે ચલનાનુયોગ અનુસાર અમારે અમુક પડીમાં છે, તો તે ગુરુદેવ કહે છે કે તે જૂઠા છે. કેમ કે પડીમાં પ્રતિમા તો નિશ્ચય શુદ્ધિની ભૂમિકા અનુસાર છે. નિશ્ચય શુદ્ધિ એટલે સમ્યક દર્શન સહિત જ આખી વાત બને છે, એ વિના હોતું નથી. ઠીક છે, એ નિયમ પાળે તો સારી વાત છે, એટલો શુભભાવ છે એ સારી વાત છે, પણ અંદરમાં એમ હોવું જોઈએ કે પોતાના વિતરાગી પરિણામ થાય, નિશ્ચયથી પોતાની શુદ્ધિની વૃદ્ધિની ભૂમિકા થાય. મારે શુદ્ધિની વૃદ્ધિ કરવી છે, અંદરમાં એ ભાવ હોય તો સમ્યક દર્શન સહિત જ શુદ્ધિની વૃદ્ધિ થાય. શુદ્ધિ ક્યાં કરવી છે? અંતરંગમાં શુદ્ધિ કરવાની છે. પોતાને સ્વરૂપનું લક્ષ થાય છે તો એ વખતે ઘણી નિર્જરા થાય છે, કેમ કે એ વખતે આશ્રવ નથી, સંવરની દશા છે, એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. તો નિશ્ચય શુદ્ધિની ભૂમિકા અનુસાર પડીમાં હોય એ રીતે બધી જ પડીમાં માટે એમ છે. ગુરુદેવ કહે છે કે પરની હિંસા અને સચ્ચિત ભક્ષણ ના કોઈ પરની હિંસા અને સચ્ચિત ભક્ષણ એ કોઈ આત્મા કરી શકતો નથી. કેમ કે વાસ્તવમાં તો કોઈની પણ હિંસા આત્મા કરી શકતો નથી. આપણે જાણીએ છીએ એક દ્રવ્ય ના પરિણામ બીજો દ્રવ્ય કરે નહીં. અને કોઈ જીવ જે છે, જીવની હિંસાનો વિચાર કરીએ તો કોઈ જીવ છે એનો સર્વથા નાશ થતો જ નથી. એનું જ્યાં સુધી આયુષ હોય ત્યાં સુધી એ શરીર સાથે હોય છે, અને એની હિંસા કરીને આપણે એમ માનીએ કે મેં એને મારી નાખ્યો, તો એ વાત એમ નથી. એનું આયુષ પૂરું થવાનું હતું એટલે મર્યો, પણ આપણે જેવો ભાવ કર્યો એ પ્રમાણે આપણને એનું પાપ લાગે છે. એટલે જે પણ હિંસા વગેરે આપણને સમાજમાં બધે જોવા મળે છે, અને પીડા એકબીજાને પીડા આપે, આ તે બધા જે કંઈ જોવા મળે છે, એમાં એ કરનારનો ભાવ જે છે એની મુખ્યતા છે. જે ભોગવનાર જે છે એને તો એવા પાપ કર્મનો ઉદય હોય છે, માટે એને ભોગવવું થાય છે. પણ પેલાનો ભાવ કેવો છે એ મૂળ વાત તો છે. એટલે કોઈની હિંસા તો કોઈ કરી નથી શકતો, પણ એવો ભાવ જે છે એને કારણે જીવ નરકમાં જાય, એવી હિંસાના ભાવને કારણે. પરની હિંસા થાય કે ન થાય, એ માણસ મરે કે ન મરે, એ બીજો જીવ જે છે, બકરું કે ઊંટ કે ગાય કે ભેંસ કે જેને મારવા ધારે છે, મરે કે ન મરે, પણ એને મારવાનો જો ભાવ એને આવ્યો તો એ તો નિશ્ચિત છે કે એ નરકમાં જાય. એને એવા પાપના બંધ પડે. એવા પચેન્દ્રિય એવા મોટા જીવને મારવાનો ભાવ હોય એટલે એની તીવ્રતા વિશેષ હોય. તીવ્રતા વિશેષ હોય તો એના પરિણામ પણ એવા થાય. એટલે પરની હિંસા એ કરી શકે છે એ તો કોઈ વાત નથી, પણ પરની હિંસા જે છે એ કરી નથી શકતો, છતાં પણ એને ભાવ એવો ન હોવો જોઈએ. એવી રીતે સચ્ચિત માટે પણ એમ હોય કે સચ્ચિત ભક્ષણ ખરેખર કરી શકતો નથી, કેમ કે આત્માને ક્યાં ખાવું છે? આત્મા કઈ ખાતો નથી, પણ એ ભાવ કરે છે. એટલે બંને વાતને ગુરુદેવે સાથે લીધી. પરની હિંસા અને સચ્ચિત ભક્ષણ એ કોઈ આત્મા કરી શકતો નથી, પણ એ સંબંધીનો રાગનો ત્યાગ કરવો, એ સંબંધીનો એને અંતરમાં જે રાગ પડ્યો છે એ રાગ છૂટી જવો, એ સંબંધી રાગનો ત્યાગ થતા નિમિત્તથી કથન છે કે આનો ત્યાગ છે. નિમિત્તથી એમ કહેવાય કે એનો ત્યાગ છે, વાસ્તવમાં તો એ સંબંધીનો રાગનો ત્યાગ કરવાનો છે. અને એમ જયારે થાય છે તો નિશ્ચયથી એને અહિંસા છે, તો એને નિશ્ચયથી અહિંસા થાય. સચ્ચિત ત્યાગ એ તો નિમિત્તથી કથન છે, પણ અંદરમાં શું ભાવ છે, વિતરાગતા કેટલી વધી છે એ વાત છે. અહિંસાનો ભાવ છે, પણ અંદરમાં કેટલી વિતરાગતા વધી છે એ વાત છે. ગુરુદેવ કહે છે કે ગુમ્મટસાર જીવકાંડ ગાથા 224માં કહ્યું છે કે સુકાવેલી પકાવેલી ખટાશવા લવણથી મેળવેલી યંત્રથી ચિન્હભિન્ન કરેલી તથા શોધેલી એવી બધી લીલોતરી પ્રાશુક એટલે જીવ રહિત અચિત થાય છે કહેવાય છે. 380મી ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે બીજાને પણ એ ન ખવડાવે, પોતે ખાય નહીં ને બીજાને પણ ન ખવડાવે, એ વાત છે લીધી ને ગાથાની અંદર 380માં. તો એના અર્થથી ગુરુદેવ કહે છે કે વળી જે વસ્તુ પોતે ખાતો નથી તે અન્યને આપવી પણ યોગ્ય નથી, કારણ કે ખાવાના અને ખવડાવવાના રાગમાં કાંઈ ફેર નથી.
ખાવાના અને ખવડાવવાના રાગમાં કાંઈ ફેર નથી. કૃત કારિત તથા અનુમોદનાનું ફળ સરખું છે. કાચું પાણી, નાગરવેલના પાન વગેરે કોઈ સચ્ચિત વસ્તુનો જો પોતાને ત્યાગ હોય તો બીજાને તે ના આપે. મુખવાસ, નાગરવેલના પાન, એવા રાગનો ત્યાગ એ 5મી પ્રતિમામાં હોય છે. અને 381 ની અંદર કહે છે ગુરુદેવ કે જે શ્રાવક સચિતનો ત્યાગ કરે છે તેણે જેને જીતવી કઠણ છે એવી જીવા ઇન્દ્રિયને જીતી દયાભાવ પ્રગટ કર્યો તથા જીનેશ્વર ભગવાનના વચનને પાલન કર્યું. પંચમ પ્રતિમા યોગ્ય શુદ્ધિની વૃદ્ધિ જે શ્રાવકને છે, 5મી પ્રતિમા યોગ્ય 15મા અને શુદ્ધિની વૃદ્ધિ થઈ રહી છે એવા શ્રાવક તેને સચ્ચિતનો ત્યાગ છે, સચ્ચિતનો ત્યાગ હોય છે. જીવા ઇન્દ્રિયનું જીતવું થયું. 5 ઇન્દ્રિયના વિષયોને જીતવાની વાત આપણે કહીએ છીએ તો આ જે 11 પડીમાં છે એ 11 પડીમાની અંદર એ પ્રમાણે જોઈએ એક પછી એક આગળ વધતા આપણને લાગે કે ખરેખર 5 ઇન્દ્રિયને જીતવા માટેની વાત બધી જ એમાં આવી જાય છે. અહીંયા જુઓ ને, જીવા ઇન્દ્રિયનું જીતવું થયું, દયાભાવ પ્રગટ કર્યો તથા તેણે શ્રી જીન આજ્ઞાનું પાલન કર્યું. અહિંસા વ્રતની અંદર પણ એને વધારે વિશેષતા રહી. બીજાનો તો ત્યાગ નહીં, પણ આ એકેન્દ્રિય જે છે એની પણ હિંસા નહીં. બીજા બધા માટે જે છે બીજાની તો હિંસા નહીં, પરંતુ એકેન્દ્રિયની પણ હિંસા નથી કરવી. એવો આખો ભાવ એને હોય સચ્ચિત ત્યાગની અંદર. ગુરુદેવ કહે છે કે પછીના દિવસના પ્રવચનમાં કે સર્વજ્ઞ દેવે જે સમયે જે પદાર્થમાં જે રીતે સંયોગ વિયોગ વગેરે જોયું છે તે જ રીતે થશે. તેમાં ફેરફાર થતો નથી. પદાર્થોના આપણને સંયોગ ને વિયોગ થાય છે ને, અને એમાં આપણે સુખ દુઃખની કલ્પના કરીએ છીએ. જેની સુખરૂપે કલ્પના કરવામાં આવી હોય એવા પદાર્થનો સંયોગ થાય ત્યારે આપણે ખૂબ ખુશી થઈએ છીએ, અને એનો વિયોગ થાય એટલે દુઃખી થઈએ છીએ. એ સંયોગ અને વિયોગ સર્વજ્ઞ દેવે જે સમયે જે પદાર્થમાં જે રીતે સંયોગ વિયોગ વગેરે જોયું છે તે જ રીતે થશે. તેમાં ફેરફાર થતો નથી. આમ જેણે નક્કી કર્યું છે એટલે પોતાના જ્ઞાન સ્વભાવની પ્રતીત થઈ છે કે હું તો બધાનો જાણનાર છું, હું તો જ્ઞાતા છું. આ વસ્તુ પદાર્થોનો સંયોગ થયો છતાંય એ પદાર્થને મેળવનારો હું નથી, એને માટેના આરંભ સમારંભ કરનારો પણ હું નથી. એ બધું એના કારણે છે. એમ જેને જ્ઞાન સ્વભાવની રુચિ છે ને એનું તો લાગ્યા વિના રહેતું જ નથી. એમ જ લાગે કે આ બધું એના કારણે આ સંયોગ થયો છે. એટલે જેણે નક્કી કર્યું છે એ રીતે કે આ જે સંયોગ ને વિયોગ છે તો એ ફરનાર નથી, એ ફરનાર નથી, એમ જ થવાના છે. જે ફરનાર નથી એને હું કેવી રીતે ફેરવવાનું હતું, કોઈ બીજો કેવી રીતે ફેરવે? જે ફરનાર નથી, બદલનાર નથી, એ થનાર નથી, એવું થઈ શકે જ નહીં. આપણે ફેરફાર કરી શકીએ એવું તો વસ્તુનું સ્વરૂપ જ નથી. જે સંયોગ વગેરે બધું જે કંઈ જોયું છે તે રીતે જ થવાનું છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. અને આમ જેણે નક્કી કર્યું છે એટલે પોતાના જ્ઞાન સ્વભાવની પ્રતીત થઈ છે કે હું તો બધાનો જાણનાર છું, આ તો બધું થાય છે. આમ જ્ઞાન સ્વભાવને નક્કી કર્યા પછી તેના અવલંબને એટલે એવા જ્ઞાન સ્વભાવના અવલંબને શુદ્ધતાના અંશો વધતા જાય. તે અનુસાર પડીમાં હોય છે. એક પછી એક વધારે ને વધારે પડીમાં લેતો જાય છે તો એની શુદ્ધિની વૃદ્ધિ એ દ્વારા આપણને દેખાય છે. આપણને થર્મોમીટરમાં જે તાવ દેખાય છે ને કે આટલા ડિગ્રી તાવ છે, થર્મોમીટરને તાવ નથી, તાવ થર્મોમીટરમાં નથી.
એ તો બતાવે છે કે શરીર કેટલું ગરમ છે. એના ઉપરથી એ ખ્યાલ આવે છે કે કાંઈક અંદર એવો રોગ ચાલી રહ્યો છે, એ ખ્યાલ આવે છે. એવી રીતે અહીંયા કે છે કે શુદ્ધતાના કેટલા અંશો એને વધ્યા છે, વિતરાગતા કેટલી બધી છે, શુદ્ધિની વૃદ્ધિ કઈ રીતે એની થઈ રહી છે, એ એને જે પડીમાં છે એ દ્વારા આપણને ખબર પડે છે. શું કે છે ગુરુદેવ? કે આમ જ્ઞાન સ્વભાવને નક્કી કર્યા પછી તેના અવલંબને, જ્ઞાન સ્વભાવના અવલંબને શુદ્ધતાના અંશો વધતા જાય, અને તે અનુસાર શુદ્ધતાના અંશો જે રીતે વધતા જાય તે અનુસાર પડીમાં હોય છે. એટલે આખી અંતરંગ વાત પડીમાની સાથે આ છે, અને તેના પ્રકારોનું આ વર્ણન છે. 11 પડીમાનું વર્ણન છે. સર્વજ્ઞે જેવું અનેકાંત વસ્તુ સ્વરૂપ જોયું તેવું જેણે જાણ્યું છે, જે જીવે વસ્તુ સ્વરૂપ અનેકાંત જાણ્યું છે, ભગવાને જેવું જોયું એવું અનેકાંત જાણ્યું છે, એટલે પરથી, નિમિત્તથી, વિકારથી ભેદ જ્ઞાન થયું છે, એવું ભેદ જ્ઞાન તે પ્રથમ ધર્મ છે. તે પછી ભેદ જ્ઞાનની વૃદ્ધિ થતા શુદ્ધતા વધે છે અને રાગ ટળે છે. ભેદ જ્ઞાન થયું એટલે કે સમ્યક દર્શન થયું, અને સમ્યક દર્શન થયા પછીથી ભેદ જ્ઞાનમાં શું થયું? સમ્યક દર્શનમાં પોતે બધાથી જુદો ભગવાન આત્મા જેવો છે તેવો અનુભવમાં આવ્યો. જુદો છે એટલી વાત નથી. હું બધાથી જુદો એટલે કઈ અનુભૂતિ થાય? જુદો તો ભલે ને રહ્યો, પણ કેવો છે? હું બધાથી જુદો પણ હું કેવો છું એ પણ સાથે વાત હોવી જોઈએ ને. હું શુદ્ધ, સિદ્ધ, સમાન, પૂર્ણ, પવિત્ર છું, એટલી બધી દ્રઢતા નથી. આ બધું કાંઈ જે છે એ મારું નથી, એ મારું નથી, કાંઈ મારું નથી. શરીર, મન, વાણી આ કાંઈ મારું નથી. એનાથી પણ જુદો, કારણ શરીરથી પણ જુદો, તેજસ શરીરથી પણ જુદો. એવું ભેદ જ્ઞાન કરે છે તો એમાં પોતે કેવો છે એ મહત્વનું છે. સૌથી વધારે મહત્વનું એ છે પોતે જેવો છે એવો પોતાને અનુભવ સહિત જાણીને, એટલે એવો પહેલા નિર્ણય કરીને હું તો આ જ છું. પોતે કોણ છે એના નિર્ણય વિના બધાથી જુદો પડશે કેવી રીતે? લક્ષણથી જુદો પડવે, લક્ષણ ભેદથી વસ્તુ જુદી પડે. તો હું ચેતન છું, આ બધાથી જુદો ભગવાન આત્મા છું. હું જ્ઞાન સ્વભાવી છું, આ બધા કઈ જ્ઞાન સ્વભાવી નથી, એનાથી હું જુદો છું. અરે એક સમયની સ્વભાવની પર્યાય છે એ ક્યાં જ્ઞાન કરવા વાળી છે? એનાથી પણ હું તો જુદો ભગવાન આત્મા છું. એમ એ રાગથી પણ જુદો પડે છે. સ્વભાવની પર્યાય એ ક્યાં ચેતન છે? હું ચેતન ભગવાન આત્મા, જ્ઞાન સ્વરૂપ. આ ભેદ જ્ઞાનની વાત જે છે એમાં પોતાનું જે સ્વરૂપ જે છે કેવું છે એની મુખ્યતા સહિત એનું ખૂબ પહેલા ચિંતન કરે, અને પછી બીજું બધું પોતાથી જુદું છે એમ સહેલાઈથી થઈ જાય છે. એને જાણ્યા વિના, આત્માને જાણ્યા વિના કેવી રીતે ભેદ જ્ઞાન કરે? અને એ કરીને એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. ગુરુદેવે એ વાત અહીંયા લીધી છે. સીધું સમ્યક દર્શન એમ વાત ના લેતા ગુરુદેવે આપણને એ સમજાવી દીધું કે ભાઈ સમ્યક દર્શનની શરૂઆત કેવી રીતે થાય છે, તારો પુરુષાર્થ કેવો હોય, ભેદ જ્ઞાનનો પુરુષાર્થ કેવો હોય એ કહે છે. એટલે સર્વજ્ઞે જેવું અનેકાંત વસ્તુ સ્વરૂપ જોયું તેવું જેણે જાણ્યું, એવું અનેકાંત સ્વરૂપ જીવે જાણ્યું છે, એટલે પરથી, નિમિત્તથી, વિકારથી ભેદ જ્ઞાન થયું છે. એવું ભેદ જ્ઞાન તે પ્રથમ ધર્મ છે, અને તે પછી ભેદ જ્ઞાનની વૃદ્ધિ થતા શુદ્ધતા વધે છે અને રાગ ટળે છે. એટલે એમ સમ્યક દર્શન પછીથી શુદ્ધતા વધે છે અને રાગ ટળે છે, ત્યારે એને આ 11 પડીમાં હોય છે. તેમાં 11 પડીમાં હોય છે. સ્વભાવના આશરે શુદ્ધતા થતા આ પડીમાં સહજ હોય છે. જેટલા અંશે શુદ્ધતા થઈ તેટલા અંશે રાગ થતો નથી, અને તે પ્રકારના સચ્ચિત આહાર વગેરે નિમિત્તો પણ છૂટી જાય છે. આ બધા નિમિત્ત છે. શુદ્ધતાની વૃદ્ધિ થતા પછી આ સચ્ચિત આહારનો વિકલ્પ ઉઠતો જ નથી. સચ્ચિત આહાર જે છે એ તો નિમિત્ત છે. એ સચ્ચિત આહારને છોડવાની વાત લીધી છે. એ છૂટી જાય એવું જ નિમિત્ત હોય. સચ્ચિત આહાર છૂટે એવું જ નિમિત્ત હોય છે. પણ અંદરમાં શુદ્ધિની વૃદ્ધિ, વિતરાગતા એટલી વધે છે તેટલા અંશે
અનેક પ્રકારે એનો રાગ જે છે એ ઘટતો જાય છે. તેટલા અંશે રાગ થતો નથી. રાગ ઘટતો જાય એટલે રાગ ઉત્પન્ન ન થાય. નવી રાગની પર્યાય એવી ઉત્પન્ન નથી થતી. અને તે પ્રકારના આ બધા નિમિત્તો છે. સચ્ચિત આહાર, ત્યાગ વગેરે એ બધા નિમિત્ત છૂટી જાય છે. એટલે એવા નિમિત્ત પણ છૂટી જાય. આ નિમિત્તની વાત પણ મહત્વની છે. કેટલીક વખત કેટલાક લોકો દલીલ કરે છે કે તમે વસ્ત્ર સહિત મુનિ કેમ ના પાડો છો? ગુરુદેવ કેમ આટલો બધો વિરોધ કરી રહ્યા છે? ભાઈ, ગુરુદેવ વિરોધ નથી કરતા. ગુરુદેવ તો માત્ર એ સમજાવે છે કે જેને નિર્ગ્રંથપણું છે તો એને કોઈ એવા નિમિત્ત પણ હોય નહીં. તો એને નિર્ગ્રંથ, સંપૂર્ણપણે નિર્ગ્રંથ, બાહ્ય અને અંતરંગ નિર્ગ્રંથપણું જેને વર્તે છે, સર્વપરિગ્રહનો ત્યાગ વર્તે છે, તો પછી એમાં નિમિત્ત તરીકે પણ એ હોય નહીં. એટલે વસ્ત્ર ન હોય. અહીંયા પણ આપણે ધારો કે એમ કહીએ કે ભાઈ અમને ક્યાં એવો ખાવાનો ભાવ છે, અને પછી સચિત ખાઈએ, તો કે ના, એમ ન હોય. તને ભાવ નથી, તને એટલી વિતરાગતા પ્રગટ થઈ છે એટલે સહજ રીતે નિમિત્ત તરીકે પણ ન હોય. એમાં તો આપણે તરત સ્વીકારી લઈએ. તો એ જ વાત આખી સ્વીકારવાની છે. તો વસ્ત્રનો ત્યાગ મહત્વનો નથી. મુનિદશામાં, પરંતુ એટલી વિતરાગતા પ્રગટ થઈ છે અને એક પછી એક બધા પરિગ્રહ છૂટી ગયા છે. નિર્ગ્રંથ, સંપૂર્ણપણે બાહ્ય અને અંતરંગથી નિર્ગ્રંથ હું કહ્યું છે. તો પછી પરિગ્રહના કોઈ નિમિત્ત હોય નહીં, અને કોઈ નિમિત્ત ન હોય તો પછી વસ્ત્ર પણ ન હોય. એ રીતે વાતને જયારે સમજવામાં આવે તો પછી કોઈ વિરોધાભાસ લાગતો નથી. આખી વાતને આપણે એ રીતે સમજવાની છે. આપણે દિગંબર શ્વેતાંબર તરીકે નહીં સમજવાની. એ રીતે સમજીએ એટલે જ બધા વાંધા પડે છે. ભગવાનને જે રીતે છે એ રીતે સમજવો છે કે ભગવાનને દિગંબરને શ્વેતાંબર કરીને સમજવો છે? ભગવાનના વિરહ પડ્યા, કેવળી પરમાત્મા રહ્યા નહીં, એવા અંગધારી જ્ઞાની પણ રહ્યા નહીં, એવા સમયની અંદર, આવા પંચમ કાળમાં ક્યાં ગુરુદેવે આવી સરસ સ્પષ્ટ વાત કરી છે. તો લોકો એના ઊંધા અર્થ કરે છે. દિગંબર ને શ્વેતાંબર આવા બધામાં પડ્યા છે. દિગંબર વાળા આમ કે ને શ્વેતાંબર આમ કે ને, બંને બાજુ સંપ્રદાયને પોષવાની બુદ્ધિ જે છે એને છોડી અને આપણે તો એ વસ્તુને જેમ છે તેમ સ્પષ્ટ સ્વીકારવાની છે. આપણે દિગંબર શ્વેતાંબર કોઈ સંપ્રદાયમાં નથી. આપણે તો સનાતન જૈન દર્શન, વીરનું કહેલું દર્શન, એમની આજ્ઞામાં છીએ. જે પરમાત્મા, કોઈ રીતે કાંઈ પણ દોષ થયો હોય તો ક્ષમા માંગુ છું. અહીંયા કહે છે કે જેટલા અંશે શુદ્ધતા થઈ તેટલા અંશે રાગ થતો નથી, અને તે પ્રકારના સચિત આહાર વગેરે નિમિત્તો પણ છૂટી જાય છે. ત્યાં સચિતનો ત્યાગ કર્યો વગેરે કથન નિમિત્તથી કહેવાય છે. આ ભાવાર્થમાં કહે છે કે સચિતના ત્યાગમાં મોટો ગુણ છે. તેનાથી જીવા ઇન્દ્રિયનું જીતવું થાય છે, પ્રાણીઓની દળા મળાય છે, તથા ભગવાનના વચન પાલન થાય છે. કારણ કે હરિતકાય આદિ સચિતમાં ભગવાને જીવ કહ્યા છે, અને એ આજ્ઞા પાલન થઈ. સચિત ત્યાગમાં એ આજ્ઞા પાલન થઈ. સચિતમાં મળેલી અથવા સચિતથી બંધ સંબંધરૂપ વસ્તુ ઇત્યાદિ તેના અતિચાર છે. એ અતિચાર લગાવે નહીં તો શુદ્ધ ત્યાગ થાય. એ અતિચાર રહી છે, અને ત્યારે જ પ્રતિમાની પ્રતિજ્ઞાનું પાલન થાય. ત્યારે જ એ પરિમાની પ્રતિજ્ઞાનું પાલન થાય. ભોગ વ્રતની અંદર પણ આ વાત તો આવી હતી, જે કહે છે કે ભોગ વ્રત અને દિશાવકાશિક વ્રતમાં પણ સચિતનો ત્યાગ કયો છે, પરંતુ ત્યાં નિરઅતિચાર નિયમરૂપ ત્યાગ નથી, અને અહીં નિયમરૂપ નિરઅતિચાર ત્યાગ હોય છે. એ પ્રમાણે સચિત ત્યાગ નામની 5મી પ્રતિમા અથવા તો 12 ભેદોમાં આ 6ઠ્ઠો ભેદ એનું વર્ણન કર્યું. ખુદ એ કહે છે કે અંતરમાં ચૈતન્યની શાંતિ વધી જતા સચિત વસ્તુના આહારની લાગણી જ ઉત્પન્ન થતી નથી. સચિત વસ્તુના આહારની લાગણી જ ઉત્પન્ન થતી નથી. ખાવું એવો વિકલ્પ જ ઉઠતો નથી. સચિતને જોઈને ખાવાનો વિકલ્પ ઉઠતો જ નથી. અંદરમાં એટલી શાંતિ વધી રહી છે ત્યારે આખી વાત કેવી હોય? અંતરમાં ચૈતન્યની શાંતિ વધી જતા સચિત વસ્તુના આહારની લાગણી જ ઉત્પન્ન થતી નથી. એટલે તેણે જીવોની દયા પાડી, એકેન્દ્રીની પણ દયા પાડી ને, એટલે કહે છે કે એટલે તેણે જીવોની દયા પાડી એમ નિમિત્તથી કહેવાય છે.
અસંખ્ય એકેન્દ્રીય જીવોની એમાં દયા રહેલી છે, અસંખ્ય સચિત ત્યાગની અંદર તો. એટલે તેણે જીવોની દયા પાળી એમ નિમિત્તથી કહેવાય છે. જેને જે પડીમાં હોય તેને તે પ્રકારની શુદ્ધતા અને શાંતિ તો 24 કલાક રહે છે. તો એ રીતે 381ની ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થયો. હવે એના પછીથી આગળ રાત્રિ ભોજન ત્યાગ નામની 6ઠ્ઠી પ્રતિમા કહે છે, એટલે 7મો ધર્મ. એની વાત ગાથા 382ની અંદર કરે છે. તો એનો સ્વાધ્યાય આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા 381 ગાથા સુધી રાખીએ છીએ.